જે લોકો આ ડોલ સાથે રમ્યા એ પછી હસ્યા નહીં, એ પછી જીવ્યા નહીં. તો આ ડોલ હતી એનાબેલા ડોલ. તો આ ડોલ 55 વર્ષથી એક કાચના બોક્સમાં મ્યુઝિયમની અંદર બંધ હતી. પણ આ 2025ની અંદર અચાનકથી બહાર આવે છે અને આનો આતંક ફરતી વધી જાય છે. તો આની અંદર શું થયું હતું એ તમને કહું. જુલાઈના મહિનાની અંદર એક માણસ હોય છે જેનું નામ હોય છે ડોન રિવેરા. એક રિટાયર આર્મી પર્સન હોય છે. તો એ રિટાયરમેન્ટ પછી એ વિચારે છે પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર બનવાનું. તો પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર એવા લોકો હોય જે જગ્યાએ ભૂત હોય, જે જગ્યાએ આત્મા હોય, ત્યાં જઈને લોકો ઇન્વેસ્ટિગેશન કરે, ત્યાં જઈને તપાસ કરે, રિસર્ચ કરે. તો ડોન રિવેરાને એની અંદર ઇન્ટરેસ્ટ હતો. તો એમની ઉંમર હતી 54 વર્ષ, આર્મીથી રિટાયર હતા, પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર હતા. તો એ વિચારે છે કે આ મ્યુઝિયમમાં જઈને આ ડોલને બહાર કાઢે, જે 55 વર્ષથી આ ડોલ એક કાચના બોક્સમાં બંધ હતી. તો એને બહાર કાઢે અને એના નામથી એક ટૂર કરે છે જે અમેરિકાના નાના નાના શહેરોની અંદર થવાનું હતું. તો ડેવિલ ઓન ધ રન નામથી એક ટૂર થાય છે જેનો ચાર્જ હતો આ ડોલને બધાની નાના નાના શહેરોમાં ફેરવવામાં આવશે. એનાબેલા ડોલને જે 55 વર્ષથી બંધ છે કાચના બોક્સની અંદર, એને ફેરવવામાં આવશે અને બધાને બતાવવામાં આવશે આ ડોલ. ટિકિટનો ભાવ હતો 4000 રૂપિયા અને 4000માં તમે આ ડોલને જોઈ શકો. તો એક એક્ઝિબિશન તરીકે આ ડોલને એક ટૂર કરવામાં આવ્યો હતો ડોન રિવેરા દ્વારા. તો ડોન રિવેરા આ ડોલને લઈને નીકળી જાય છે ટૂર માટે. પણ આ ટૂર પહોંચે છે 13 જુલાઈ 2025ના દિવસે પેન્સિલ્વેનિયાના એક હોટલમાં. તો આ હોટલમાં ટૂર ચાલતો તો બધા પૈસા આપીને આ ડોલને જોવા માટે આવતા હતા કે આ શ્રાપિત ડોલ કેવી રહસ્યમય ડોલ છે એમ. તો એ દિવસે બધા ડોલને જોઈને જતા હતા અને એ દિવસે રાત પડી જાય છે. તો ડોન રિવેરા આ ડોલને લઈને એ જ હોટલમાં રોકાય છે. પણ પછી એક રહસ્યમય વસ્તુ થાય છે કે ડોન રિવેરાનું રહસ્યમય તરીકે એ જ હોટલની અંદર મોત થઈ જાય છે. પોલીસ આવે છે, દરવાજો તોડવામાં આવે છે, અંદર ડોલ હોતી નથી. એનાબેલા ડોલ ગાયબ થઈ જાય અહીંયાથી, અંદર ડોલ નથી હોતી અને ડોન રિવેરાનું અહીંયા રહસ્યમય તરીકે મોત થઈ ગયું હતું. તો અમુક પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર કહે છે કે આ એનાબેલા ડોલને 55 વર્ષ પછી બહાર કાઢવામાં આવી ડોન રિવેરા દ્વારા અને આ ટૂર કરવામાં આવ્યો એટલા એનાબેલા ડોલે ડોન રિવેરાનો જીવ લઈ લીધો. પણ 55 વર્ષ પહેલાં શું થયું હતું એ તમને કહું. 55 વર્ષ પહેલાં એક છોકરી હતી, 1970નો સમય હતો. એ વખતે એક છોકરી હતી જેનું નામ હતું ડોના. ડોના એક નર્સિંગનું ભણતી હતી એ છોકરી. તો એની મમ્મીએ એક વખત એની બર્થડે આવતી હતી તો એને એક ગિફ્ટ આપી હતી જે હતી આ એનાબેલા ડોલ. તો એ ડોલને પોતાની જોડે જ રાખતી હતી. આખો દિવસ જ્યારે બહાર જાય ભણવા માટે નર્સિંગ, તારે રૂમ પર હોય એક એકલી ડોલ. પછી એ પાછી જ્યારે આવે તો એ ડોલને જોડે રમવા ને એવું બધું કરતી હતી એ ડોના નામની છોકરી. પછી શું થાય છે કે ધીરે ધીરે એ નોટિસ કરે છે કે આ ડોલ એની મેળે એની જગ્યા બદલી રહી છે. તો એને બેડ પર મૂકી હોય તો ટેબલ પર જતી રહે, ટેબલ પર મૂકી હોય તો બાથરૂમ પર જતી રહે. તો ડોના આ બધું એનું નોટિસ કરતી કે આ ડોલ એની મેળે એની જગ્યા બદલી રહી છે. પછી એ ડોના નજરઅંદાજ કરે છે કે આવું કંઈક મારા મગજનો ભ્રમ પણ હોઈ શકે એવું નજરઅંદાજ કરે છે. પછી એનો એક ફ્રેન્ડ આવે છે એના રૂમ પર અને એ ડોલને જુએ છે. તો એ ડોલને જોઈને કહે છે કે આ કેવી વિચિત્ર ડોલ છે, આને તું ફેંકી દે. તો ડોના કહે છે કે ના, આને મારી મમ્મીએ મને ગિફ્ટ આપી છે તો આને હું રાખીશ. પછી એક દિવસ એ જ ફ્રેન્ડ એના રૂમ પર રોકાયો હતો. રાત્રે રોકાયો હતો તો એ બૂમો પાડતો અચાનકથી બહાર જતો રહે છે રૂમની બહાર. તો ડોના એની મમ્મી પૂછે છે તને થયું શું? તો એનો જે ફ્રેન્ડ હતો એ કહે છે કે મેં તને કીધું હતું ને આ વિચિત્ર ડોલ તું બહાર ફેંકી દે. એને એવું લાગતું હતું કે એ એનાબેલા ડોલે એનું ગળું તાપી દીધું. તો ડોના અને એની મમ્મી એના પર હસવા લાગીને એને સિરિયસલી લીધું નહીં કે તારો મગજનો ભ્રમ હશે, તને આમાંય આ ડોલ ગમતી નથી, તો તારો મગજનો કંઈક ભ્રમ હશે. પછી એક દિવસ ડોના આ ડોલને એના રૂમની અંદર મૂકી અને બહારથી લોક મારીને ગઈ એના નર્સિંગનું કંઈ ભણવા માટે બહાર કંઈ બજારની અંદર કામ માટે. પછી કલાક પછી આવે છે તો એ જોવે છે કે જે રૂમની અંદર લોક હતું એ રૂમની અંદરથી ડોલ ગાયબ થઈને બાજુના રૂમમાં જતી રહી છે. તો ડોના નહીં શક જાય છે બહુ ખરાબ રીતે કે આ ડોલની અંદર કંઈક તો છે જે આ ડોલ આ જે એનાબેલા ડોલ છે એ એની જગ્યા બદલી રહી છે, મારા ફ્રેન્ડને ડરાઈ રહી છે. તો એની મમ્મીને એને શક ગયો. તો એની મમ્મી અને ડોના આ ડોલને લઈને ફાધરને બતાવવા માટે જાય છે. તો ફાધર આ ડોલને જોઈને તરત કહી દે છે કે આ ડોલની અંદર એક છોકરીની આત્મા છે, જે તમે જે જગ્યાએ રહો છો એ
એ જ જગ્યાએ એ જ ઘરની અંદર રહેતી હતી જેનું નામ હતું એનાબેલા, અને એનું એક રહસ્યમય તરીકે મોત થઈ ગયું હતું. પછી એની આત્મા આ ડોલની અંદર રહી ગઈ છે, અને આ જે આત્મા છે એ ડોના તને પસંદ કરી રહી છે, એટલા તારી જોડે આ જે ડોલ છે એ રહેવા માગે છે. તો તું આ ડોલને રાખી શકું છું, પણ એની મમ્મી આ કહે છે કે આ ડોલને મને નથી રાખવી, તમે આ ડોલને કંઈક આ આત્મા નીકળી જાય એવું કંઈ કરો. તો ફાધર કહે છે હું મારા બીજા એક ફાધરને બતાવીશ, અને આ ડોલ પછી હું તમને 2-3 દિવસમાં પાછી આપીશ. તો એના બીજા ફાધરને બતાવો છે આ ડોલ. તો બીજા ફાધર કહે છે કે આ ડોલની અંદર કશું નહીં, એકદમ નોર્મલ ડોલ છે ને, આ એક રમકડું છે, તું પાછું જ્યાં હતું ત્યાં જેની બી હોય ડોલ એને પાછી આપી દે. પણ પછી કલાક પછી એ જ ફાધરનું એક્સિડન્ટ થઈ જાય. પછી જેમની જોડે જે ડોલ હતી જે ફાધર જોડે, એ ફાધર વિચારે છે કે આ ડોલ એક શ્રાપિત ડોલ છે, આ જેની બી જોડે જશે એને હેરાન કરશે, તો એને એક વોરેન ઓકલ્ટ મ્યુઝિયમની અંદર કાચના બોક્સમાં પૂરી દેવામાં આવે છે મંત્રોનું ઉચ્ચારણ કરીને, અને એની ઉપર લખવામાં આવે છે કે આને ક્યારેય ખોલવામાં ના આવે. પણ ડોન રિવેરાએ આ કાચનું બોક્સ 55 વર્ષ પછી ખોલી દીધું, અને એને લઈને અમેરિકાના નાના નાના શહેરોમાં ટૂર કરવા માંડ્યા હતા ડેવિલ ઓન ધ રન નામથી, અને એમનું એક રહસ્યમય તરીકે મોત પણ થયું. અને આની એક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી પણ ગઈ છે ડોન રિવેરાની. ડોન રિવેરાનું જે મોત થયું છે એ હાર્ટ એટેકથી થયું છે, ના કે એનાબેલા ડોલથી. પણ જ્યારે 55 વર્ષ સુધી આ જે ડોલ હતી જે મ્યુઝિયમમાં હતી, તો આ જે ડોલના લોકો જોવા માટે આવતા મ્યુઝિયમની અંદર, તો અમે એક બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ પણ આવ્યા હતા જોવા માટે. તો એના ટચ કરતા હતા કાચની અંદર, એનો મજાક બનાવતા હતા એ ડોલનો. પછી જ્યારે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ઘેર જતા હતા તો એ બોયફ્રેન્ડનું એક્સિડન્ટમાં મોત થયું, ને એની ગર્લફ્રેન્ડે કીધું કે અચાનકથી બ્રેક ફેલ થઈ ગઈ અને હું બચી ગઈ, પણ મારો બોયફ્રેન્ડ મરી ગયો. તો આવી બધી સ્ટોરી હતી એનાબેલા ડોલની. અને આજે ડોન રિવેરા હતા એ એનાબેલા ડોલને લઈને એક ટૂર કરતા હતા. 55 વર્ષથી બોક્સ બંધ હતું, પાછું ખોલવામાં આવ્યું, ટૂર કરતા હતા, પણ ટૂરની અંદર એમનું રહસ્યમય તરીકે મોત થઈ ગયું. પણ મોતનું કારણ હાર્ટ એટેક છે, એનાબેલા ડોલ નથી. પણ અમુક પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટરનું કહેવું છે કે આ જે ડોલ હતી એ 55 વર્ષ સુધી બંધ હતી, ના પાડી હતી ખોલવાની, પછી 56મા વર્ષે ખોલવામાં આવી ડોન રિવેરા દ્વારા, એટલા માટે ડોન રિવેરાનું મોત થયું છે. તો આની અંદર હવે શું સાચું છે શું ખોટું છે, પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું છે કે ડોન રિવેરાની જે મોત થઈ છે એ હાર્ટ એટેકથી થઈ છે. અને એ વખતે ડોન રિવેરાનું જે રૂમની અંદર મોત થયું હોટલની અંદર, તો એ વખતે એનાબેલા ડોલ બી એ રૂમની અંદર નથી, એ હતી પાર્કિંગની અંદર, એક વેનની અંદર. પણ અમુક પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટરનું કહેવું છે કે આ એનાબેલા ડોલ અને ડોન રિવેરાનું મોતનું કનેક્શન છે. પણ આની અંદર બે જ લોકોને ખબર છે કે શું થયું હશે એનાબેલા ડોલને અને એક ડોન રિવેરાને, જે આપણી વચ્ચે છે નહીં. અને ડોલ તો છે, પણ પછી એવું થાય છે કે આ જે ટૂર હતો ડેવિલ ઓન ધ રન નામથી, તો એ ફરીથી ચાલુ કરવામાં આવ્યો છે આ જુલાઈ મહિનાની અંદર જ ફરીથી ચાલુ થઈ જવાનું છે. કારણ કે જે ડોન રિવેરા હતા એમની લાસ્ટ ઈચ્છા હતી કે આ ટૂર અમેરિકાના નાના નાના સિટીમાં જ્યાં થાય, તેમની લાસ્ટ ઈચ્છાના લીધે આ ટૂર ફરીથી ચાલુ થવાનું છે. અને ફરીથી આ ડોલ જે શ્રાપિત ડોલ છે એ ફરીથી અમેરિકાના નાના નાના શહેરોમાં જશે અને બધા લોકો એને જોશે. તો આ હતી એનાબેલાની સ્ટોરી, જેણે 55 વર્ષ પછી પાછો ફરીથી આતંક મચાવ્યો છે. તો આથી રહસ્યમય સ્ટોરી એનાબેલાની. હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી આ ચેનલ પર ક્રાઇમ વિડીયોઝ, હોરર વિડીયોઝ, પ્લેન, એવિએશન, મિસ્ટ્રી બધું જ અપલોડ કરેલું છે. તો તમે જલ્દીથી ચેક કરી શકો, જોઈ શકો છો, લાઇક કરી શકો, સબસ્ક્રાઈબ કરી શકો. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.